તો જય માતાજી મિત્રો, આપણે 30 દિવસમાં 5000 ફોલોવર કરવાનો આજે છે 13મો દિવસ। સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને ઉપડી જઈએ છીએ અમારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં જવા માટે। ઘેરથી ભાઈને મેકવા લઈને આવીએ છીએ નિદ્રા સુધી ને નિદ્રા આવી જઈએ છીએ અને ઉભા રહી જઈએ છીએ નાસ્તાની દુકાનની બાજુમાં। દુકાને આવીને થોડી વાર ઉભા રહીએ છીએ અને એટલી જ વારમાં આવી જાય છે અમારી બસ, એટલે અમે લોકો બેસી જઈએ છીએ બસમાં અને ઉપડી જઈએ છીએ ખરી સાઈડ જવા માટે। બસમાં જોલા ખાતા ખાતા પછી અમે આવી જઈએ છીએ અમારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં અને અમારી આઈટીઆઈમાં એન્ટ્રી લેતા જ અમે કરી લઈએ છીએ અમારા ગોગા બાપાના દર્શન। અને મિત્રો કમેન્ટમાં તમે જય ગોગા બાપા જરૂરથી લખજો। અને અત્યારે આવી જતા અમારા રૂમ સાઈડ અને આઈને જોઈએ છે તો આ બે જણા શું કરી રહ્યા હતા સાહેબ જોડે। અને એટલી જ વારમાં પછી પડી જાય છે બપોર, એટલે હું અને મારા મિત્રો બધા ઉપડી જઈએ છીએ બહાર નાસ્તો કરવા માટે। અને ચાલતા ચાલતા અમે જતા હતા આઈટીઆઈ ની બહાર નાસ્તો કરવા અને અમને દેખાય છે રેતી ખાતું મશીન। દુકાને જઈને નાસ્તો કરી લઈએ છીએ ને પાછા અમે આવી જઈએ છીએ અમારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં। અને અમારી આઈટીઆઈમાં મસ્ત મસ્ત ગલુડિયા છે, એટલે એમની માટે અમે લાયા હતા આજે બિસ્કિટ। અને રંજીત બધા ગલુડિયાને દોડતો દોડતો જઈને બોલાવી આવે છે અને ત્યાર પછી બધા ગલુડિયાને અમે બિસ્કિટ ખવડાવી દઈએ છીએ। અને ત્યાર પછી પડી જતી હોય એટલે અમે બધા ભાઈઓ ઠેલા લઈને ઉપડી જઈએ છીએ ઘર સાઈડ જવા માટે। અને ચાલતા ચાલતા હું આવી જાઉં છું ખડી ચોકડી, અને ખડી ચોકડી આવીને ઉભો જ રહ્યો હતો ને એટલી જ વાર મેં આવી જાય છે બસ, એટલે આવી જાઉં છું મારા ઘર તરફ।